ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 5 ની અંદર યુનિટ 3 ઇંગ્લિશ ની અંદર જોઈએ નેચર ગોડ્સ ગિફ્ટ. પહેલા આપણે એક સોંગ જોઈએ. ગુડ મોર્નિંગ સ્કાય એટલે કે સુપ્રભાત આકાશ, ગુડ મોર્નિંગ સન, સુપ્રભાત સૂર્ય, ગુડ મોર્નિંગ લિટલ વાઇન ધેટ રન, સુપ્રભાત મંદ પવન અને લહેરો, ગુડ મોર્નિંગ બર્ડ્સ એટલે કે સુપ્રભાત પક્ષીઓ, ગુડ મોર્નિંગ ટ્રીઝ સુપ્રભાત વૃક્ષો, એન્ડ ક્રીપિંગ ગ્રાસ એન્ડ બ્રાઉની બીઝ અને ઝડપથી વધતું ઘાસ અને નાની મધમાખીઓ. બધાને ગુડ મોર્નિંગ. હાઉ ડીડ યુ ફાઇન્ડ આઉટ ઇટ વોઝ ડે? તમને કેમ ખબર પડી કે દિવસ ઉગી ગયો છે? હુ ટોલ્ડ યુ નાઇટ હેડ ગોન અવે? તમને કોણે કહ્યું કે રાત વીતી ગઈ છે? આઈ એમ વાઇડ અવેક, હું જાગી ગઈ છું. આઈ એમ અપ નાઉ ટુ, અને હું ઊભી થઈ ગઈ છું. આઈ વિલ બી રાઇટ આઉટ ટુ પ્લે વિથ યુ, તમારી સાથે રમવા માટે હું હમણાં જ બહાર આવું છું. હવે આપણે જોઈએ અ મેજિક ગાર્ડન સ્ટોરી છે. There was a school named CM દેસાઈ વિદ્યાલય, એટલે કે એક CM દેસાઈ વિદ્યાલય નામની એક શાળા હતી. There was a big playground in the school. તે શાળાની અંદર ખૂબ એક મોટું મેદાન હતું. In the playground there was a magic garden. તે મેદાનમાં એક જાદુ બગીચો હતો. It was very pretty. તે ખૂબ જ સુંદર હતો. Sunflower and roses stood high against the wall. એટલે કે સૂર્યમુખી અને ગુલાબના ઊંચા છોડ દિવાલને અડીને ઊભા હતા. There were also marigold, poppies and pansies. એટલે કે ત્યાં ગલગોટા, પોપી અને પેન્ઝી પણ હતા. The sunshine fell on this garden more than any other garden, and the flower danced and sung happily. એટલે કે બીજો કોઈ પણ બગીચા કરતા આ બગીચામાં વધારે સૂર્યપ્રકાશ પડતો અને ફૂલો ખુશીથી નાચતા અને ગીતો ગાતા. They said to one another, we have hundreds of little gardeners. They were the children of the school. તેઓ એકબીજાને કહેતા, આપણી પાસે સેંકડો નાના બાળકો છે, તે શાળાના બાળકો છે. તે માળવો છે એ જ શાળાના બાળકો છે. One sunny morning the flowers were talking to the birds. એક સુંદર સવારે પક્ષીઓ ફૂલો સાથે વાતો કરતા હતા. A poppy said, I love all the children, but I love the dear little one the most. I like them to bring their watering cans and water my thirsty roots. એક પોપી બોલ્યું, મને બધા બાળકો પ્રિય છે, પણ નાના વાલા બાળકો મને સૌથી વધુ પ્રિય છે. તેઓ તેમની પાણીની જારી લઈને મારા તરસ્યા મૂળને પાણી પાય છે, તે મને ખૂબ ગમે છે. તો મેરીગોલ્ડ સાઈડ, હવે ગલગોટો કહે છે, yes the children are good to us. They dig the ground so well. હા, બાળકો અમને પણ સારી રીતે સાચવે છે, તેઓ કેટલી સરસ રીતે જમીન ખોદે છે. A teeny bird said, હવે એક નાનું પંખી હતું તે બોલ્યું, we love the children. They are kind and bring bread for us. એટલે કે અમને પણ બાળકો પ્રિય છે, તેઓ માયાળુ છે અને અમારી માટે દાણા લાવે છે. All the flowers said, બધા ફૂલો કહે છે, we must work hard to make our dresses very pretty because the children will be here soon. એટલે બધા ફૂલો બોલે, આપણે આપણા પોશાક સુંદર બનાવવા માટે ખૂબ મહેનત કરવી પડશે, કારણ કે થોડી જ વારમાં બાળકો અહીં આવી પહોંચશે. એટલે કે જે કળીઓ છે એ ખીલે છે, એટલા માટે કહે છે કે આપણે સરખી રીતે ખીલીને આપણો પોશાક તૈયાર કરીએ કે જેનાથી બાળકો છે એ આપણી આવી સવારમાં ખીલેલા ફૂલ જોવાનો કેટલો આનંદ મળે છે. The sun said, I will also help you because nothing pleases me more than to see the children running about in the golden sunshine. એટલે કે સૂર્ય કહે છે, હું પણ તમને મદદ કરીશ, કારણ કે સોનેરી સૂર્યપ્રકાશમાં દોડતા બાળકો કરતા બીજું કંઈ પણ મને આનંદિત કરતું નથી, એ બાળકોની ખુશી. Suddenly the children came out laughing and singing. The flowers stopped their song to listen to them. અચાનક બાળકો હસતા અને ગાતા બહાર આવ્યા. ફૂલો તેમને સાંભળવા માટે પોતાના ગીતો બંધ કર્યા. One child said, oh look at the tall sunflower. એક બાળક બોલ્યું, ઓ પેલું ઊંચું સૂર્યમુખી તો જુઓ. After that the sunflower lifted its head very proudly. પછી તો સૂર્યમુખીએ ખૂબ ગૌરવથી પોતાનું માથું ઊંચું કર્યું. Another child said, હવે બીજું બાળક બોલ્યું, I love the marigold in its golden dress. બીજું બાળક બોલ્યું, સોનેરી પોશાકમાં પેલો ગલગોટો મને બહુ ગમે છે. તો marigold smiled happily, અને ગલગોટો પણ ખુશ થઈને હસ્યો. It was handed a magic garden because it had fairies too. They danced and sang sweet songs which only the children could hear. તે ખરેખર જાદુ બગીચો હતો, કારણ કે તેમાં પરીઓ પણ હતી. તેઓ નૃત્ય કરતી અને મીઠા ગીતો ગાતી, જે ફક્ત બાળકોને સંભળાતા હતા, બીજા કોઈને નહીં. After some time the fairies came out dancing and talked with the children. Their dresses were made for flowers, thereby wings of sunshine.
એટલે થોડા સમય બાદ પરીઓ નૃત્ય કરતી બહાર આવી અને બાળકો સાથે વાત કરી કે તેમના પોશાક ફૂલોના બનાવેલા હતા અને તેમની પાંખો છે એ પ્રકાશથી બનેલી હતી. The magic garden was quiet that night. The flower and bird were asleep and dreaming of the next day when the children would come again. અને તે રાતે જાદુ બગીચો શાંત હતો, ફૂલો અને પક્ષીઓ ઊંઘી ગયા અને બીજા દિવસનું સ્વપ્ન જોતા હતા કે જ્યારે બાળકો પરિવાર પાછા આવશે ત્યારે કેટલો આનંદ થશે, કેટલી મજા આવશે. એ બાળકોની વાતો સાંભળવા માટે પક્ષીઓ પોતાનું કલરવ બંધ કરી દે છે, ફૂલો પણ શાંત થઈ જાય છે અને બાળકોની કેટલી શાંતિથી વાત સાંભળે છે અને બધા ખૂબ એન્જોય કરે છે અને બીજા દિવસની આવી રીતના એ લોકો રાહ જુએ છે. અમારો વિડીયો ગમે તો તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.